નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ધોરાજી એસટી બસ સ્ટેન્ડ ડેપો ખાતે રક્તદાન કેમ્પનું આયોજન। રાજકોટ જિલ્લાના ધોરાજી એસટી ડેપો ખાતે રેડ ક્રોસ સોસાયટી ધોરાજી શાખા અને ધોરાજી એસટી ડેપો સાથે સંકલન કરી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડેપો મેનેજર શ્રીમતી પીએલ ડાંગર, ટીઆઈ શ્રી યુવરાજસિંહ જાડેજા, વિશાલભાઈ ટીસી તથા મેમ્બર ઓફ રેડ ક્રોસ સોસાયટી ધોરાજી શાખાથી પ્રકાશભાઈ બી ગાલોરિયા ઉપસ્થિત રહ્યા હતા અને ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, વહીવટી તંત્ર, મેકેનિકલ સાઇડના કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું। અંદાજે 50 જેટલી રક્ત બોટલોનું દાન કરવામાં આવ્યું હતું। આ તકે ભાજપના આગેવાનો વિજયભાઈ અંટાળા, રમણીકભાઈ ટોપિયા, દિનેશભાઈ માથુકિયા, કૌશિકભાઈ વાગડિયા, અમરીશભાઈ ત્રિવેદી, દીપકભાઈ ટોપિયા, નીરવભાઈ ગાડિયા, મુકેશભાઈ જોરિયા હાજર રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે એસટી ડેપોના મેનેજર સહિતના સ્ટાફ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। મેનેજર શ્રી ધોરાજી પીએલ ડાંગર આજ રોજ ઇન્ડિયન રેડ ક્રોસ બ્રાન્ચ ધોરાજી દ્વારા ધોરાજી ડેપોમાં આવી ડ્રાઈવર, કંડક્ટર, એડીએમ સ્ટાફ, વર્કશોપ સ્ટાફ તમામ કર્મચારીઓ સાથે સંકલન કરી અને અમે આજરોજમાં રક્તદાન મોટાભાગના કર્મચારીઓ કરે જેવું અમારું આજરોજનું આયોજન છે। મારું નામ પ્રકાશ કુમાર બી ગાલોરિયા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધોરાજી તાલુકા બ્રાન્ચ। આજ રોજ ધોરાજી એસટી ડેપો સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધોરાજી તાલુકા બ્રાન્ચ સાથે સંકલન કરી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડેપો ખાતે કરવામાં આવેલ, જેમાં ધોરાજી એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, ઓફિશિયલી સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ અને આમ જનતા દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવેલ અને 60 થી 70 જેટલી બોટલોનું કલેક્શન કરવામાં આવેલ હતી અને આમ જનતાને પણ વધુમાં વધુ બ્લડ ડોનેટ કરવામાં આવે એવી અપીલ કરવામાં આવે છે।